નમસ્કાર વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ એવરીબડી. યોગ કોચિંગ ક્લાસીસ વીરપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે હવે બોર્ડની પરીક્ષાના થોડા દિવસો બાકી રહ્યા છે, બરાબર? તો અહીંયા આપણે જોવાનું છે વિભાગીયમાં. તમે જોવો છો 24 ગુણ વિભાગીય હોય, એની અંદર આજે આપણે 1 થી 24 ગુણનું વિકલ્પો, ખરા ખોટા, ખાલી જગ્યાઓ અને જોડકા આપણે જોવાના છે, બરાબર? તો અહીં આપણે 1 થી 6 વિકલ્પો પહેલા જોઈએ. અહીં છે કે દૂધવાળું તાજા દૂધ કે જેની pH 6 ની નજીક હોય. અહીં શબ્દ શું વાપર્યો છે? 6 ની નજીક. તો તેમાં ચપટી બેકિંગ સોડા નાખે છે. શું નાખે છે? બેકિંગ સોડા. હવે આપણે બેકિંગ સોડાનું અણુસૂત્ર આપણને ખબર છે, NaHCO3. બેકિંગ સોડા ઉમેરે છે તો પરિણામે તેની pH ખાલી જગ્યા બને છે. અહીં તમને વિકલ્પો આપેલા છે: 2 ની નજીક, 4 ની નજીક, 8 ની નજીક કે કોઈ ફેરફાર થતો નથી. હવે સ્વાભાવિકપણે આપણને અહીંયા ખબર છે કે અહીં 0, 7 અને 14 આ રીતનું pH નું આખું માપક્રમ છે કે કોઈ પણ દ્રાવણ છે એની જે pH છે 0 થી 14 સુધીની હદમાં હોય એટલું આપણે જોઈ લઈએ છીએ. અને આની અંદર કેવું છે કે 0 થી 7 સુધીના જે દ્રાવણો છે એને આપણે બધા કેવા કહીએ છીએ? એસિડિક. કેવા કહીએ છીએ? એસિડિક દ્રાવણ કહીએ છીએ. 7 હોય એને આપણે તટસ્થ દ્રાવણ કહીએ છીએ. અને 7 થી 14 હોય એને આપણે બધાને કેવા દ્રાવણ કહીએ છીએ? બેઝિક દ્રાવણ કહીએ છીએ. હવે અહીં આપણને ખબર છે કે બેકિંગ સોડા એ બેઝ છે, બરાબર? તો આપણે શું કરીએ? બેકિંગ સોડા ઉમેરી એટલે આપણને ખબર છે કે એની જે pH છે એની અંદર વધારો થશે. જો 2 ની નજીક આ શક્ય નથી, 4 ની નજીક શક્ય નથી, પણ જ્યાં બસો 8 ની નજીક પણ એ જે દૂધ હશે કેવું થઈ જશે? પૂરેપૂરું બેઝિક થઈ જશે. ચાલો, એના પછીનો બીજો વિકલ્પ છે કે સંરક્ષક. સંરક્ષકનું બીજું નામ છે પ્રિઝર્વેટિવ. પ્રિઝર્વેટિવ તરીકે વપરાતા વિનેગરનું બીજું નામ શું છે? સરકો. એનું રાસાયણિક નામ છે ઇથેનોઇક એસિડ. નું આણ્વિક સૂત્ર શું છે? CH3COOH, CH3CH2COOH, CH3OH અને HCOOH. હવે આની અંદર વાત કરીએ આપણે ઇથેનોઇક એસિડ એટલે આની અંદર કયું ક્રિયાશીલ સમૂહ રહેલો છે? તો C11OOH. આ રીતે છે C11OOH એટલે કયો છે? આ કાર્બોક્સિલિક એસિડ. કયો? કાર્બોક્સિલિક એસિડ. હવે આપણે પહેલાની અંદર જોઈએ તો CH3COOH આપણે જોઈએ આ બંધારણ જોઈએ C11O. અહીં શું છે? CH3 આ રીતે આપણે જોઈએ C પછી C11OOH H. આની અંદર તમે જોઈ શકો છો C11OOH છે એટલે કે અહીં કઈ છે? કાર્બોક્સિલિક એસિડ બંધારણ છે. માટે જવાબ શું છે? CH3COOH. એના પછી છે કે શ્વાસ દરમિયાન હવા કયા માર્ગે પસાર થાય છે? આની અંદર આવે છે નાસિકા છિદ્ર, કંઠનળી, શ્વાસનળી, ફેફસા. બીમાં આપી છે નાસિકા કોટક, શ્વાસનળી, કંઠનળી, વાયુકોષ્ઠ. સીમાં આપી છે કંઠનળી, અન્નનળી, ફેફસા કે વાયુકોષ્ઠ. અને ડીમાં આપી છે નાસિકા છિદ્રો, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી કે વાયુકોષ્ઠ. તો હવે આપણને ખબર છે કે શ્વાસ દરમિયાન હવા કયા માર્ગે પસાર થતી હોય છે? તો આની અંદર જવાબ આવશે શ્વાસ દરમિયાન પહેલા જશે નાસિકા છિદ્રો, પછી જશે કંઠનળી, પછી શ્વાસનળી અને છેલ્લે શું આવશે? ફેફસા. એટલે વિકલ્પ કયો આવશે? એ સાચો આવશે. એના પછી જે ફ્યુઝ એ ખાલી જગ્યા તાર છે. નીચા ગલનબિંદુ વાળો અર્ધવાહક, ઊંચા ગલનબિંદુ વાળો વાહક, નીચા ગલનબિંદુ વાળો વાહક અને ઊંચા ગલનબિંદુ વાળો અર્ધવાહક. હવે સામાન્ય રીતે આપણને ફ્યુઝ વિશે ખબર છે કે ફ્યુઝ છે એ ખાસ કરીને કઈ જગ્યાએ વપરાય છે? તો જ્યાં મીટર હોય, મીટરની બાજુમાં ખાસ કરીને ફ્યુઝ લગાડેલો હોય છે. અને ફ્યુઝની અંદર કેવું છે કે બહારથી જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહ છે સંજોગોસર થઈ જાય છે, વધી જતો હોય ત્યારે ફ્યુઝની અંદર રહેલો કોપર ઇન્પ્લેટેડ તાર વપરાય છે કે જે શું છે? જે વાહક છે અને વધારે એને ગરમી મળે તો ઓટોમેટિક શું થતું હોય છે? પીગળી જાય છે. ખ્યાલ આવે? એટલે આની અંદર કયો જવાબ આવશે?
કે નીચું ગલનબિંદુ ધરાવે છે, બરાબર, નીચા ગલનબિંદુ વાળો કેવો છે? વાહક છે. કેવો છે? વાહક. એના પછી છે કે પાંચમું છે કે અરીસા સામે તમે એના પછીનું છે વિદ્યાર્થી મિત્રો કે અરીસા સામે તમે ગમે ત્યાં ઊભા રહો તો તમારું પ્રતિબિંબ ક્યાં રચાય છે? પણ કેવું? ચત્તુ રચાય છે. ગમે તેવો અરીસો હોય પણ તમારું પ્રતિબિંબ કેવું રચાય? ચત્તુ. તો આની અંદર ઓપ્શન આપેલા છે માત્ર સમતલ, માત્ર અંતઃકોણ, માત્ર બહિર્ગોળ કે સમતલ અથવા બહિર્ગોળ. તો બંને જે અરીસા છે મતલબ કે સમતલ અને બહિર્ગોળ બંનેમાં તમારું પ્રતિબિંબ કેવું રચાય છે? ચત્તુ રચાય છે. જવાબમાં શું આવશે? ડી. અહીં શું શબ્દો આપણે જોયો વિદ્યાર્થી મિત્રો? વહેલો સૂર્યોદય અને બીજું આપણે છે મોડો સૂર્યાસ્ત. તો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત નીચેનામાંથી કઈ ઘટના આપણે સમજાવી શકાય? ટીનલ અસર, વાદળનું વક્રીભવન, પ્રકાશનું પ્રકિરણ અને પ્રકાશનું વિભાજન. બરાબર. અહીં જવાબ આવશે વાતાવરણીય વક્રીભવન. આ જે ઘટના છે એના કારણે આપણે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત નીચે મોડો સૂર્યાસ્ત વચ્ચે આ ઘટના ચાલતા છે. કઈ છે? વાતાવરણીય વક્રીભવન. ખાલી જગ્યા સંયોજન સોડિયમ સાથે શું આપેલું તમને? કે ખાલી જગ્યા સંયોજન સોડિયમની સંખ્યા છે એની. શું છે? એની. અને એની સાથે તીવ્ર પરપોટ આપે છે પણ NaHCO3 એટલે આ શું નામ છે? આનું નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ સાથે આપતા નથી. તો આની અંદર શું આવશે જવાબમાં? બ્યુટેનોલ, બ્યુટેનોલ કે ઇથેનોલ? તો જવાબની અંદર શું આવશે? ઇથેનોલ. ઇથેનોલ. એના પછી આઠમી ખાલી જગ્યા છે કે લાલ રંગ ખાલી જગ્યા વાઇટ સૂચવે છે. લાલ રંગ શું સૂચવે છે? પોઝિટિવ, નેગેટિવ, અર્થિંગ. તો આપણને ખબર છે કે લાલ રંગ પોઝિટિવ હોય, પછી આપણે નેગેટિવ અને અર્થિંગ વાળો કેવો છે? લીલા રંગનો. અને નેગેટિવ કેવો હોય છે? કાળા રંગનો. તો આની અંદર જવાબ શું આવશે? પોઝિટિવ. બરાબર. એ જ રીતે છે એમાઇલેજ ઉત્સેચક ખાલી જગ્યામાં હોય છે. પિત્તરસ, લાળ રસ કે આંતરરસ? તો જવાબમાં શું આવશે? લાળ રસ. એમાઇલેજ હંમેશા લાળ રસમાં હોય છે. એ જ રીતે છે 10મા નંબરની ખાલી જગ્યા કે અલિંગી પ્રજનન કરતા લિંગી પ્રજનનમાં વધુ ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. સમાનતા, ભિન્નતા કે વિકૃતિ. શું ઉત્પન્ન થાય છે? ભિન્નતા ઉત્પન્ન થાય છે. ભિન્નતા. એના પછી છે કે એક અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો તેનું વક્રતા કેન્દ્ર C થી ધ્રુવની ખાલી જગ્યા અંતર છે. કેન્દ્ર C થી તેનું વક્રતા કેન્દ્ર C ધ્રુવનું ખાલી જગ્યા અંતર હશે. કેટલું અંતર છે? કેન્દ્ર લંબાઈ 20 છે તો એના કરતા કેટલું છે? બમણું. એટલે અહીં શું જવાબ આવશે? 40 સેન્ટીમીટર. ધ્રુવની કારણ ધ્રુવથી ખાલી જગ્યા સેન્ટીમીટર અંતર છે. તો જવાબમાં શું આવશે? 40 સેન્ટીમીટર. બ્રોન્ઝ એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. તો બ્રોન્ઝ એ શેની મિશ્ર ધાતુ છે? કોપર અને ઝિંક, કોપર અને ટીન, સીસુ અને ટીન. તો જવાબમાં શું આવશે? કોપર અને ટીન. અહીં જવાબ આવશે કોપર અને ટીન. એની પછી ખરા ખોટા પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. 13 થી 16 માં જોવાના છે કે સોનું અને ચાંદી સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુ છે. ટીપનીય ધાતુ છે. તો આ વિધાન કેવું છે? સત્ય વિધાન છે. અને સોનાની સંખ્યા શું છે? Au ઓરમ. અને ચાંદીની શું છે? Ag. બરાબર. ગરમ જરામાં કે ઊંચા તાપમાને બેક્ટેરિયા જીવી શકતા નથી. આ વિધાન કેવું છે? અસત્ય છે. કેમ? કે અનુક્રમ પ્રમાણે જીવી શકે. બરાબર. એના પછી છે અભિસારી લેન્સ ધરાવતા ચશ્માના ઉપયોગથી હાઇપરમેટ્રોપિયા ખામીનું નિવારણ થઈ શકે છે. અભિસારી એટલે કયો? બહિર્ગોળ. બરાબર. તો આની અંદર જવાબ શું હશે? આ વિધાન કેવું છે? સત્ય છે. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે. ના, CO2 વાયુ ઉત્પન્ન થતું નથી. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. માટે આ વિધાન કેવું છે? ખોટું. બરાબર. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્નો જોઈએ. 17 થી 20 ટૂંકા પ્રશ્નો પૂછાય છે. એની અંદર છે CNS. CNS નું પૂરું નામ શું છે? તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ.
અને PNH નું પૂરું નામ છે CNS અને PNH નું પૂરું નામ છે પેરાટાઇલ નર્વસ સિસ્ટમ. પેરાટાઇલ નર્વસ સિસ્ટમ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કામ કરતું ઉપકરણ છે જે આપણે બધા જાણીએ છીએ. કયું? ઇસ્ત્રી. ઇસ્ત્રી લખો કાં તો વિદ્યુતીય ઇસ્ત્રી તમે લખી શકો છો. વટાણા છોડમાં જોવા મળતા કોઈ પણ વિદ્યુતીય ઇસ્ત્રી પણ એક રહી પ્રકાશીય ઘટનાઓ કઈ કઈ છે? પ્રકાશીય ઘટનાઓ કઈ જોવા મળે છે? તો પ્રકાશીય ઘટનાઓની અંદર તમે જોઈ શકો છો કે મેઘધનુષ્ય જે રચાય છે એ પ્રકાશીય ઘટનાનું ઉદાહરણ છે. અહીં મેઘધનુષ્ય રચાય. પ્રકાશીય ઘટનાનું ઉદાહરણ કયું છે? અહીં આપણે લખી શકીએ મેઘધનુષ્ય રચાય. પછી આપણે બીજું કહી શકીએ શ્વેત પ્રકાશનું વિભાજન. અને જે આકાશ છે સ્વચ્છ આકાશ છે એ એક પ્રકારે કેવું દેખાય છે? ભૂરા રંગનું જોવા મળે છે. તો આ જે છે આ ત્રણ ઘટનાઓ પ્રકાશીય ઘટનાઓ છે. કેવી ઘટનાઓ છે? પ્રકાશીય. અને એના પછીનો 20મો જે ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે કે વટાણા છોડમાં જોવા મળતા કોઈ પણ બે વિરોધાભાસી લક્ષણો તમારે જવાબ. ગોળાકાર બીજ તો ખરબચડા બીજ. અને અહીં બીજું લખી શકાય સફેદ પુષ્પ તો અહીં લખી શકાય જાંબલી પુષ્પ. સફેદ પુષ્પ તો શું આવે? જાંબલી પુષ્પ. હવે આપણે જોવાના છે 21 થી 24 જોડકા જોડો. એના પછી જોઈશું વિદ્યાર્થી મિત્રો 21 થી 24 જોડકા જોડો. એની અંદર તમને આપ્યું છે કે અહીં આપ્યું છે સ્વાવલંબી. તો સ્વાવલંબી કયા હોય? તો હંમેશા સ્વયંપોષી હોય છે. સ્વયંપોષી કોષો ધરાવતા જે સજીવો છે એ બધા સ્વાવલંબી હોય છે. જ્યારે સાપે કેવું હશે? ઉપભોગી. એટલે પહેલાની અંદર સ્વયંપોષી આવશે, બીજામાં શું આવશે? ઉપભોગી. એના પછી છે સાયકોટાઇની. તો જો અહીં આપણે આજે છે વનસ્પતિના અંતઃસ્ત્રાવના બે પ્રકાર છે. એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. અહીં વૃદ્ધિ પ્રેરકમાં કયા કયા છે? તો જીબ્રેલિન. પછી કઈ છે? સાયકોટાઇનિન અને ઓક્સિન છે. ઓક્સિન. જ્યારે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કેટલા છે? એક એબ્સિસિક એસિડ. બરાબર. આ ખાસ કરીને આપણી પ્રશ્ન જે મોસ્ટ આઈએમપી છે પૂછાઈ શકે એવું છે. બરાબર. તો અહીં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ જીબ્રેલિન, સાયકોટાઇનિન, ઓક્સિન અને વૃદ્ધિ અવરોધક છે એબ્સિસિક એસિડ. તો સાયકોટાઇનિન શું છે? તો વનસ્પતિની અંદર એક પ્રકારે શું છે? વનસ્પતિનો વૃદ્ધત્વ અવરોધો છે. કયું? સાયકોટાઇનિન. અને એબ્સિસિક એસિડ શું છે? તો પર્ણપતનની ક્રિયા કરે. શેની ક્રિયા કરે છે? પર્ણપતન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. આ વિડીયો આટલે સુધી રાખીએ છીએ અને હવે મળીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.